જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો બધાય મિત્રો ફરી પાછો આજે નવો બ્લોગ આવી ગયો છે. અને આજે ખુશીની વાત છે કે 2 મહિના થઈ ગયા છે અમે દ્વારકા નથી ગયા. પણ આ રુદ્રને થોડીક તબિયત નહોતી સારી, બે ભાઈને કમળો થઈ ગયો હતો, એટલે હવે બેને હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આજે દ્વારકાધીશના દર્શને જવાનું છે. તો હાલો બધા દ્વારકાના દર્શન કરાવવું. અને આજે જો 6 વાગવા આવ્યા છે, આપણે 6:30ની બસ છે ગુજરાત ઠેઠ દ્વારકા સુધી. તો ચાલો દ્વારકાધીશના દર્શન કરી. જય જય દ્વારકાધીશ. તો આપણે દ્વારકા જવા નીકળી ગયા છીએ અને આપણને મૂકવા આવે છે જો બાપુ ગાડી લઈને. બાપુ કંઈક 2 શબ્દ બોલો. જય ઠાકર. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગુજરાતની ઓફિસે નીલમબાગ અને બસની વાટે ઊભા છીએ. બસ આવે એટલે અમે નીકળીએ. જો પાછળ ઊભા છે બધા, આવી ગયા છે, બસની વાટે ઊભા છે. બસ આવે એટલે નીકળીએ ગુજરાતની ઓફિસે. બસ આવી ગઈ છે અને જો હું ને રુદ્ર બેઠા છીએ અને આગળ ભોલું બેઠો છે. મિત્રો આપણે બસમાં બેસી ગયા, પણ આ એક વસ્તુ બતાવું તમને. જો એસી તમે કોઈ દી જોયું નહીં હોય, क्या बोला तूने? જોઈ લો આજે. બાકી ગજબનું કુલિંગ આવે હો. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ સિહોર. ભાવનગરથી લગભગ 20 કિલોમીટર જેવું થતું હશે. આ જુઓ તમે, આ બે જોઈ લો, ભૂખ લાગી ગઈ. જોઈ લો. હજી 20 કિલોમીટર થયું છે. મિત્રો અત્યારે 9 વાગ્યા છે અને હોલ્ટ પડી ગયો છે. બધા નીચે ઉતરી ગયા છે. ખાવાનો હોલ વિડીયો છે ભાઈ. એકલો ખાતો તો વિડીયો જોયો ને તમે. તો અમે ભૂઈ ગયા હતા. તો વળી મારી નીંદર જાગીને તો ખબર પડી કે ભાઈ એકલો દાબે. આપણે તો તમે જાય ગયા એટલે મતલબ પૂરું થઈ ગયું. જોઈ લો આ બસ અને આ પાછળ આપણી હોટલ. જો મિત્રો નાસ્તો અત્યારે થઈ રહ્યો છે. જો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે બસ જો તૈયારી બસ ઉપડવાની. ચાલો હવે જઈએ દ્વારકા. જો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજકોટ અને જુઓ તમે પ્લેનમાં જવાની તૈયારી છે. પણ ઉઠતું નથી. પાસપોર્ટ કરાવીને રાખ્યો છે પણ વિઝા નથી મળતો. વિઝા અપ્રૂવ થાય પછી નીકળીએ એવો પ્લાન નક્કી છે. નથી કર્યું હજી કયા દેશમાં જવું, પણ વિઝા નથી મળતા. હા હા. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ ખંભાળિયા લિયો હોટલ બસ વહી જાય અને બીજો વોલ્ટ કરી લીધો છે. બસ વહી જાય પછી બનાવજે બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે પહોંચી ગયા છીએ દ્વારકા. આજે થોડીક ગાડી લેટ થઈ ગઈ છે, નકર 4:30 પહોંચી જાય છે દર વખતે. પણ આજે 1 કલાક મોડી છે ગાડી અને અત્યારે પહોંચી ગયા છીએ દ્વારકા. તો હવે મસ્ત મજાનો એક રૂમ ગોતી આરામ કરીએ અને 9 વાગ્યા પછી દર્શન કરીએ દ્વારકાધીશને. તો બન્યા રહેજો વ્લોગમાં, આગળ પણ તમને દર્શન કરાવું. તો અમે તૈયાર થઈ ગયા છીએ અને સવારે વહેલા આવ્યા હતા એટલે હોટલ રાખીને સૂઈ ગયા, બહુ થાકી ગયા હતા. એટલે હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ દ્વારકાધીશના દર્શને. તો બન્યા રહેજો આમાં તમને પણ દર્શન કરાવું.
હાલો તો દર્શન કરવા જઈએ છીએ હવે. જો બેન્ડ વાજા પૂરા થઈને ધજા ચડતી હતી અને બેન્ડ વાજા પાછા આવે તો જાય. હાલો તો દર્શન કરી નાખીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મંદિરે અને તમે જુઓ પાછળ મંદિર દેખાય છે. દર્શન કરો અને પબ્લિક જોવા તમે. બોલાવતા હો. આ વાંગી કોણ છે? ફાઇનલી મિત્રો અત્યારે અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આવી ગયા છીએ જસ્ટ અત્યારે જ. અને તમને દર્શન કરાવું જો. જય દ્વારકા. તો ફાઇનલી મિત્રો અત્યારે દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને આવી ગયા છીએ. જો નીચે જય હો જય દ્વારકા. ભલે નહીં. આવ્યું. હાલ જોજે લેજે.
હા ભાઈ વાહ જાય હું મારો વિડીયો લે જો મિત્રો ગોમતીજીના નજીક થોડાક તમે જાઓ આગળ જ્યાં દરિયો અને માં ગોમતીજી ભેગા થાય છે ત્યાં તમે જુઓ પાણીનો પ્રવાહ જુઓ તમે એકવાર ત્યાં જુઓ ડેન્જર ઝોન લખેલું છે જુઓ પ્રવાહ જુઓ અંશ બાપા છે ના આમ કર્યા તો આ બાજુ ઉભી રહે જા અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ અને બેઠા છીએ શાંતિથી આપણે મંદિરના પટાંગણમાં અને રાહુલભાઈ ને રુદ્રની બધા ગયા છે અંદર દ્વારકાધીશ હેડ ઓફિસ છે ત્યાં અંદર ગયા છે બધા મહેમાનો સાથે અને આવે એટલે પાછા તમને મળાવું. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણે વ્લોગને એન્ડ કરી લઈ અને હવે અમે જઈએ છીએ પાછા ભાવનગર રિટર્ન. અમારે 4 વાગ્યાની બસ છે ગુજરાત બીજી મુકાણી છે. આ રેગ્યુલર 8 વાગે જાય છે એટલે 4 વાગ્યાની બસ છે. તો ચાલો હવે બ્લોગને એન્ડ કરી દઈએ અને બધાએ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો કાંઈ